અગર છે ફરીથી એક નવા મિની બ્લોગમાં તમારો ભાઈ થઈ ગયો છે તૈયાર એકદમ રેડી ને જવાનું છે આપણે કઈ માતાજીએ. અને ગાઈસ જોઈ લો આપણું જે રૂટિન છે હું તમને કહેતો શેક ને બધું પીવાનું ડાયટનું. જો અત્યારે શેક પીવાનું છે તો આપણે પાઠ પૂજા કરતાં કરતાં શેક પીતા રહીશું. અને ગાઈસ શેક પૂરો થઈ ગયા બાદ આપણે જવાનું છે પાછું દુકાને ફટાફટ. ગાઈસ થઈ ગયું છે રેડી તો ફટાફટ આપણે દુકાને નીકળી જાય. તો ગાઈસ દુકાને આવી ગયા ને હવે આપણે જવાનું છે આપણે શંકરે. તો ફટાફટ શંકરે પૂગી ગયા અને શંકરે પાઠ પૂજા કરીને પાછું નીકળી જવાનું છે. તો પાઠ પૂજા થઈ ગઈ છે ગાઈસ અને ફટાફટ નીકળી જઈએ આપણે એકદમથી રેડી થઈને અને ફટાફટ પાછા આવી ગયા ગાઈસ. તો હવે આપણે કામ કરવાનું છે. તો ગાઈસ આપણે જે પૌવાને બાંધવાના હતા તો એ પૌવાનું કામ ચાલુ થઈ ગયું છે. કારણ કે સાતમ આવી રહી છે તો એનું બધું કામકાજ કરવાનું છે આપણે. તો જોઈ લો ગાઈસ બધા પૌવા બંધાઈ ગયા છે. ઘઉંના છે મકાઈના બધું કામ થઈ ગયું છે અને ફટાફટ આપણે જવાનું છે ઘરે ગયા હતા ને કામ હતું આપણે વોટર એક બનાવવાનો હતો. તો વોટર બનાવીને આપણે બોટલ ભેગો લઈને પાછા નીકળી ગયા છીએ આપણે દુકાને. ગાઈસ દુકાન ખોલી લીધી 3 વાગી ગયા હતા અને દુકાન ખોલીને આપણે દાળ ને થોડુંક બીજા દરવાનું દરી ને બેઠા અહીં નિકોમ ઘંટી ચાલુ છે. તો ગાઈસ આરામથી થોડુંક બેઠા પછી વળી કામ કરવાનું છે આપણે. તો ગાઈસ પછી વહી ગયા આપણે ઉપર જે આપણે મીટિંગ હતી મતલબ ડાયટની જે આપણે કાયમી રૂટિન મીટિંગ આવે પછી વહી ગયા આપણે ઘરે. અને ઘરેથી આપણે કાલ ગાય ચોથ છે તો આપણે ભેંનું દૂધ લેવાનું છે કાકરિયાથી. તો ભેંનું દૂધ લઈ અને પછી સાંજે મળ્યા. તો ગાઈસ આ મિની બ્લોગ આપણે અહીં પૂરું કરી દઈએ. મળશું કાલે નવા મિની બ્લોગમાં બધું.